ગાંધીધામ પોલીસે દુધઈની ટ્રાફિકમાં જમા થયેલા વાહનોની આજે હરાજી કરી હતી। હરાજીમાં 11 લાખથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી અને મોટાભાગના વાહનોનો નિકાલ કરાયો। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા આપેલ સૂચના આધારે લાંબા સમયથી દુધઈ પોલીસ સ્ટેશન ખાતે 30 તથા સિટી ટ્રાફિક ગાંધીધામના 75 જીપી એક્ટ તથા એમવી એક્ટ કલમ મુજબના કબજે કરવામાં આવેલ કુલ 105 વાહનો જીએસટી સહિત કુલ કિંમત ₹11,35,170નો નિકાલ કરવા મામલતદારનો હુકમ મેળવી નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરી આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરાજી રાખવામાં આવી હતી। જે હરાજીમાં ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી કુલ 48 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને આ જાહેર હરાજીમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પૂર્વ કચ્છ ગાંધીધામના એવી રાજગોર તથા દુધઈ પીઆઈ આર વસાવા, ગાંધીધામ સિટી ટ્રાફિક પીએસઆઈ વીઆર પટેલ, એમટીઓ પીએસઆઈ પીએમ જામ તથા એકાઉન્ટ રાઇટર હેડ તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।